બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે સારંગપુરનું 13મા વચનામૃતની કથા આપણે સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જીવનમાં ઉતારજો અને ભગવાનને આપણે રાજી કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંવંત 1877ના ભાદરવા સુધી બીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જેવા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં. અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાતો છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા, જે શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ, એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્ર કરીને જ થાય છે. જે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય. માટે શાસ્ત્ર કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. જેમ શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકોમાં પ્રવર્તે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. જે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે. માટે પરમેશ્વર
ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે બહાર હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. તે વચનામૃત સારંગપુરનું અહીં 13મું પ્રકરણ પૂરું થયું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને આ વિડીયો બીજા હરિભક્તોને શેર કરજો, એટલે આ કથાનો લાભ બીજા હરિભક્તોને પણ મળે અને એમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, આ એક સેવાનું જ કાર્ય છે. તો આપણે થાય એટલી સેવા કરીને આપણે ભગવાનનો રાજીપો મેળવીશું. તો અત્યારે બસ આટલું જ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.